માર્કેટમાં મેં જ્યારે એકદમ આ સરસ નાના નાના કેપ્સિકમ જોયા ને ત્યારે જ લેવાનું મન થઈ ગયું અને નક્કી કર્યું કે ભરેલા કેપ્સિકમનું શાક બનાવીશ. અને જો તમે પણ મારી આ રીતથી કેપ્સિકમનું શાક બનાવશો ને તો ગેરંટી છે કે 1-2 રોટલી તો વધારે ખાઈ જ જશો. ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થતું આ ભરેલા કેપ્સિકમનું શાકની રીત જોઈએ ચાલો. તેના માટે મેં અહીંયા 10થી 12 નંગ જેટલા નાના કેપ્સિકમ લીધા છે. એમાં સ્ટફિંગ કરવા માટે ગાંઠિયા અને ચવાણું એ 2 લીધા છે. એક મોળું મરચું, એક તીખું મરચું અને આદુનો 1 ઇંચનો ટુકડો લીધો છે. હવે આપણે આ બધી વસ્તુને છે તે મિક્સી જારમાં અંદર એડ કરી દઈશું. અને હું અહીંયા આદુ અને મરચાં એને પણ આ મિક્સી જારમાં જ એડ કરી દઈશ, જેથી કરીને આપણા ગાંઠિયા અને ચવાણું છે એની સાથે જ એકદમ સરસ ક્રશ થઈ અને મિક્સ થઈ જાય. એનો ટેસ્ટ પછી એકદમ બહુ જ સરસ આવે છે. તો આવી રીતે કટ કરીને આપણે એમાં જ અંદર એડ કરી દઈશું અને એને એકદમ અધકચરો એવું આપણે એને પીસવાનું છે. એકદમ એની પેસ્ટ નથી બનાવવાની, નહીંતર એનું તેલ છે જે છૂટું પડી જશે ને તો બહુ સારું નહીં લાગે. તો આવો જ આપણે ટેક્સચર છે આવી રીતે બનાવવાનું છે. તમે એને પલ્સ મોડમાં પણ 2 થી 3 વાર પલ્સ કરશો ને તો એકદમ સરસ પીસાઈ જશે. હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું. એમાં સૌથી પહેલાં હું ધાણા જીરું એડ કરીશ. હું અહીંયા ધાણા જીરું થોડું વધારે એડ કરવાની છું, 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગાંઠિયા અને ચવાણું લીધું છે એમાં ઓલરેડી મીઠાનો ભાગ હોય જ છે, તો એ પ્રમાણે લેવું. ત્યારબાદ હળદર પાવડર, લાલ મરચું પાવડર, હિંગ 1/4 ટીસ્પૂન જેટલી અને ખાંડ અહીંયા મેં થોડી લીધી છે. તમે ગોળ પણ લઈ શકો અને ન ગળ્યું ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને આપણે અડધા લીંબુનો રસ પણ અહીંયા એડ કરી દઈશું. એનાથી આ મસાલો આપણો છે ને એકદમ સરસ ચટાકેદાર બનશે. તો આ બધું હવે આપણે સરસ મિક્સ કરી દઈશું મસાલાને. તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. આપણે હવે ભરવા માટે કેપ્સિકમને છે તે કટ કરી લઈશું. ઉપરથી આવી રીતે કેપ્સિકમને થોડું કટ કરીને અંદરથી એના બીજને છે તે બધું આપણે કાઢી લઈશું અને એકદમ સરસ આપણે જગ્યા કરી લઈશું સ્ટફિંગ ભરવા માટે. આવી રીતે સરસ કાઢી લેવાથી જ સરસ આપણું સ્ટફિંગ છે એમાં ભરાશે. તો આવી જ રીતે બધા જ મરચાંને કટ કરી અને આપણે અંદરથી એકદમ ખાલી કરી નાખવાનું છે. તો તમે પણ ચોક્કસથી ફ્રેન્ડ આ શાક એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો. એકદમ સરસ બને છે. મારા હસબન્ડ કે આનો મસાલો તો એકદમ એટલો સરસ બન્યો છે ને કે બહુ જ ભાવ્યો એમ બધાને. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે અહીંયા મસાલો છે તે કેપ્સિકમમાં અંદર ભરવાનો છે. અહીંયા આપણે મસાલો બરાબર બન્યો છે, વૈધો બી નથી ને આપણે ઘટ્યો બી નથી. છેલ્લે જ આપણે થોડો એવો ઉપરથી સ્પ્રિંકલ કરવા માટે પણ જોઈતો તો એટલો જ આપણને વૈધો છે. એટલે આટલું તમે બી લેશો તો એકદમ પરફેક્ટ બનશે. અહીંયા બેબી કેપ્સિકમ છે એટલે બહુ જ સરસ એકદમ ચડી જાય છે અને એકદમ સરસ બને છે. તો આવી રીતે જ બધા કેપ્સિકમ છે એમાં મસાલો ભરીને આપણે રેડી કરી લઈશું. તો અહીંયા મસાલા બનાવવા માટે ન તો બેસનનો યુઝ કર્યો છે કે ન બેસનને શેકવાની ઝંઝટ કે કંઈ નહીં. એકદમ ક્વિક અને ઇઝી એવો મસાલો પણ બનીને રેડી થાય છે અને શાક પણ ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થાય છે. તો તમે ટિફિનમાં પણ સવારે બનાવી શકો છો. આપણે અહીંયા આટલો થોડો મસાલો વધ્યો છે. હવે આપણે વઘારની તૈયારી કરીશું. એના માટે અહીંયા 2 પાવરા જેટલું તેલ લઈ લઈશું કડાઈમાં અને આપણે એને ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું. એ 2 સરસ ફૂટી જાય એ જીરું. ત્યારબાદ આપણે અહીંયા મરચું મેં લીધું છે એક, એ ઓપ્શનલ છે એકદમ, એમ તમારે એડ કરવું હોય તો જ કરવાના અથવા તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે હવે ભરેલા જે કેપ્સિકમ છે તેને એડ કરતા જઈશું. થોડું વાસણ બને તો મોટું લેવું, જેથી કરીને બધા જે કેપ્સિકમ છે એ આવી રીતે સરખા રહી જાય અને બધા એક સરખા પાકે. જો ઉપર રાખશો ને તો એકદમ તેલમાં એ ચડશે નહીં અને કોઈ વધારે પાકી જશે ને કોઈ નહીં પાકે. એટલે બધા કેપ્સિકમ એક તળિયામાં જ આવી જાય ને એવી રીતનું આપણે વાસણ લેવાનું છે. અને વચ્ચે વચ્ચે આવી રીતે 1-2 વખત ચલાવી લઈશું અને એક વખત થોડું અડધીથી 1 મિનિટ જેવું રહેવા દઈશું અને પછી આપણે આવી રીતે બધા મરચાંને પલટતા જઈએ અને એકદમ સરસ રીતે શેકાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તમે જોઈ શકો છો એક બાજુથી સરસ એવું એમાં ગ્રીસ પડી ગઈ છે અને પાકી ગયું છે. તો આવી રીતે 2 થી 3 વખત આપણે ચલાવતા જઈશું અને પકાવતા જઈશું. તો
તમે પણ ચોક્કસથી ફ્રેન્ડ્સ આવી રીતે બનાવજો આ શાક. હવે આ વધેલો હતો ને મસાલો એને આપણે પહેલાંથી જ એડ નહીં કરીશું, જેથી કરીને અંદર બેસી ન જાય. 1-2 વખત આ 2 બાજુથી ચડી જાય આપણા મરચાં, ત્યારબાદ આપણે એને થોડો એડ કરવાનો છે. અને અહીંયા થોડું 2 ચમચા જેટલું પાણી પણ એડ કરીશું, જેથી કરીને મસાલો તળિયામાં ચોંટી ન જાય અને આપણું શાક છે તે બેસી ન જાય. ત્યારબાદ ફરીથી એક વખત ઢાંકી અને 1 મિનિટ જેટલું ચડવા દઈશું. તો રેડી છે આપણું અહીંયા કેપ્સિકમનું ભરેલું શાક. એકદમ સરસ બન્યું છે, ટેસ્ટમાં બેસ્ટ એવું આપણું. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરજો. તો આપણે અહીંયા એને એક બાઉલમાં કાઢી લઈશું સર્વ કરવા માટે. તો એકદમ સરસ એનો મસાલો ચટાકેદાર. અને તમને પણ જો ભરેલું શાક ભાવતું હોય તો ચોક્કસથી આવી રીતે કેપ્સિકમનું શાક બનાવજો. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થાય તેવું ભરેલા કેપ્સિકમનું શાક આપણું અહીંયા રેડી છે, એકદમ ગરમ ગરમ સર્વ કરવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ.